તો મિત્રો આપણે હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર આગળ જે જોયેલું એ પ્રમાણે ભ્રૂણપુટનું અથવા માદા જન્યુજનકનું નિર્માણ કેવી રીતે થાય તો આપણે આગળ જોયું તે પ્રમાણે જ છે મિત્રો. તો અહીંયા સૌપ્રથમ અહીંયા જુઓ તમે તો આગળ જે આપણે વાત કરેલી કે આ કોષ છે એની અંદર આ પ્રકારે 3 અને 4 તો આ અષ્ટકોષીય અવસ્થા આપણે જોઈ મહાબીજાણુ જનનની. હવે 8 ની અંદરથી આની હવે ગોઠવણી કેવી રીતે થાય છે એ જરા જોઈ લઈએ. આ પ્રકારે આ કોષ ભ્રૂણપુટનું નિર્માણની અંદર કેટલા મહાબીજાણુ નિર્માણ પામે છે એ જોવાનું છે. તો આ 4 અને આ 4 8 છે. આ કોષ કેન્દ્રો છે. આ કોષ કેન્દ્રોની ગોઠવણી ભ્રૂણપુટમાં અથવા માદા જન્યુજનકમાં કેવી રીતે થાય છે, ક્યાં થાય છે એ જોવાનું છે. તો સૌપ્રથમ આપણે ઉપરનો જે ભાગ છે અત્યારે હાલ એ અંડક છિદ્રીય છેડો છે. આ એનો તલીય ભાગ છે. તો આ 4 ની અંદરથી સૌપ્રથમ આ બે બાજુએ આવી રીતે બે કોષો અહીંયા આવશે આના અને એક અહીંયા આવશે. તો આ જે ભાગ બે કોષો બન્યા એ બે સહાયક કોષ, આ અંડકોષ બન્યો. તો અહીંયા કુલ 3 કોષોનું નિર્માણ થયું અને આ સહાયક કોષો જે છે તો આ છેડાનો જે ભાગ છે તે આગળ આવી રીતે એક રચના જોવા મળે. એ રચના આપણે કહેવાય તંતુમય પ્રસાધન. આ તંતુમય પ્રસાધન છે એનું કાર્ય શું છે પછી જોઈશું. તો આ 4 માંથી 3 અહીંયા નિર્માણ પામે. હવે આ વચ્ચેના ભાગે આ ધ્રુવનો ભાગ જે છે અહીંયા કેન્દ્રસ્થ ભાગે દ્વિધ્રુવીય કોષનું નિર્માણ થાય. એટલે કોષ એક જ હશે અને એની અંદર કોષ કેન્દ્રો બે બનશે. કોષ એક જ છે પણ આ કોષ કેન્દ્રો કેટલા થયા? 2. એટલે દ્વિ કોષ કેન્દ્રીય રચના બની. ત્યારબાદ 3 જે બચ્યા એ આવી રીતે અહીંયા આ બને છે. આવી રીતે એને કહેવાય પ્રતિધ્રુવીય કોષ. આ પ્રતિધ્રુવીય કોષો બન્યા. હવે 3 1 4 5 6 અને 7 તો કોષની દ્રષ્ટિએ આપણે જોઈએ અહીંયા તો તમે જોઈ શકો છો કે એક કોષ 2 3 4 5 6 અને 7. તો કોષ જે છે કોષીય રચના 7 છે. એટલે 7 કોષ રચના બની. જ્યારે કોષ કેન્દ્રો જુઓ તો 1 2 3 4 5 6 7 અને 8. એટલે કોષ કેન્દ્ર તો 8 કોષ કેન્દ્રીય રચના બની. તો આ પરીક્ષામાં પણ પૂછાતું હોય છે. એટલે આપણને ખબર હોવી જોઈએ કે કોષ કેન્દ્રો કેટલા અને કોષીય રચના કેટલી. તો આ એક આવી રચના બની. હવે છેલ્લે આપણે જોઈએ તો ઉર્ધ્વમુખી હતો એ ભાગ નીચેની તરફ લાવીને આપણે વાત કરીએ તો અંતિમ રચના આ ટાઈપની હશે. ભ્રૂણપુટ અથવા માદા જન્યુજનક તો ઉપરનો જે વિસ્તાર છે
એવી ઉપર આ જે ભાગ આવશે એ હવે તળિયે આ ભાગ આવે અંડક તળિયે ભાગ, આ નીચેનો ભાગ અંડક છિદ્રીય. તો આ જે 8 કોષો હતા એમાંના 3 કોષ આ પ્રકારે અહીંયા સુસ્પષ્ટ કોષ કેન્દ્રો એટલે 3 કોષ કેન્દ્રો અને આ 3 કોષ કેન્દ્રો અને 3 કોષ એટલે આને કહેવાય સામે છે એટલે પ્રતિ ધ્રુવીય કોષ, પ્રતિધ્રુવીય કોષ. અને આ અંદર જે છે એ કોષ કેન્દ્ર છે. ત્યારબાદ એક આમાંથી બચ્યું છે અહીંયાથી પણ, એટલે વચ્ચેના ભાગે અહીંયા આવી રીતે મધ્યમાં આવા કોષનું નિર્માણ થાય. એક જ કોષ હશે અને એની અંદર આ પ્રકારે બે કોષ કેન્દ્રો બને. એટલે આ બની ગયું કોષ કેન્દ્રી. આ જે રચના છે એક જ કોષ છે પણ કોષ કેન્દ્રો કેટલા છે? 2. તો આ મધ્ય ભાગે છે તો આ દ્વિકોષ કેન્દ્ર, ભ્રૂણ કોષ કેન્દ્ર પણ કહેવાય આને. ભ્રૂણ કોષ કેન્દ્ર, ભ્રૂણને પોષણ આપતું કોષ કેન્દ્ર. ત્યારબાદ અંડક છિદ્ર તરફ આપણે જોઈએ તો એમાં આવા 2 સહાયક કોષો એ ઉપરાંત એક આ અંડકોષ. આ સમગ્ર રચના બની અંડકોષ અને આ 2 સહાયક કોષોથી બનતી રચનાને અંડ પ્રસાધન તરીકે ઓળખવામાં આવે. એક માર્ક્સમાં બોર્ડમાં પ્રશ્ન પૂછાયેલો છે અંડ પ્રસાધન એટલે શું? તો 2 સહાયક કોષો અને એક અંડકોષથી બનતી રચના એને કહેવાય અંડ પ્રસાધન. ત્યારબાદ આ જે ભાગ છે નીચેનો ત્યાં આગળ અહીંયા તંતુમય પ્રસાધનની રચના જોવા મળશે. તો અહીંયા આ પ્રકારે અહીંયા આવી રચના જોવા મળે છે જેને આપણે તંતુમય પ્રસાધન તરીકે ઓળખવામાં આવે. હવે તંતુમય પ્રસાધન જે છે એ શું કામ કરે? તો આગળ આપણે ભણીશું એ પ્રમાણે કે જ્યારે પરાગરજ સ્ત્રીકેસરની ટોચે આવેલ પરાગાશય, પુકેસરની ટોચે આવેલ પરાગાશય માંથી સ્ફોટન થાય પરાગાશયનું, એટલે પરાગરજ અન્ય વાહકો દ્વારા એ સ્ત્રીકેસરની ટોચે આવેલા પરાગાશય સુધી પહોંચે અને એ પરાગરજનું અંકુરણ થાય એટલે પરાગનલિકાનું નિર્માણ થાય. અને એ પરાગનલિકા ધીમે ધીમે પરાગવાહિનીમાં પસાર થઈ અને અંડક સુધી અહીંયા પહોંચે. એમાં તંતુમય પ્રસાધન એમાં મદદ કરે છે. તો આ અહીંયા પ્રવેશવા માટે એટલે આનું કામ પણ પૂછી શકાય. તો મિત્રો આ રચના જે છે એ અષ્ટકોષીય અવસ્થાની વાત આપણે અહીંયા કરી. હવે બીજી વાત અહીંયા કે આ ભ્રૂણપુટ કે માદા જન્યુજનકનું નિર્માણ થયું એની અંદર પંચાન મહેશ્વરી આ સાયન્ટિસ્ટ થઈ ગયો. એને 1950 માં આ જે માદા જન્યુજનક અથવા તો ભ્રૂણપુટ આના નિર્માણમાં કેટલી સંખ્યામાં મહાબીજાણુ ભાગ લે છે એના ઉપરથી એને એવું કીધું કે ભાઈ એક મહાબીજાણુ ભાગ લેતો હોય ભ્રૂણપુટમાં તો એને કીધું મોનોસ્પોરિક
બે લેતા હોય તો એને ડાય અથવા તો બાય સ્પોરિક, અને આગળ જતા ટેટ્રાસ્પોરિક. આવી રીતે પંચાંગ મહેશ્વરી નો વૈજ્ઞાનિક થઈ ગયો. એનો કહેવાય પરીક્ષામાં એકમાં આ તો નહીં પૂછે, કારણ કે આ બધા લગભગ વૈજ્ઞાનિકોના નામ છે એ આપણે ગુજરાત બોર્ડમાં લગભગ ઓછા પૂછાય છે, છતાં પણ આપણે કરી લેવા સારા. નીટ માટે 100% પૂછી શકાય. તો આ યોગદાન છે, બરોબર કે ભાઈ પંચાંગ મહેશ્વરી 1950માં માદા જન્યુજનક અથવા ભ્રૂણપૂટની નિર્માણની ક્રિયામાં કેટલી સંખ્યામાં મહાબીજાણુઓ ભાગ લે છે, એના આધારે એને મોનોસ્પોરિક, ડાયસ્પોરિક અને ટેટ્રાસ્પોરિક એવા એને વિશ્લેષણ કરે. તો મિત્રો અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો આ એક્ઝામમાં. માદા જન્યુજનકનું નિર્માણ અથવા ભ્રૂણપૂટનું નિર્માણ પૂછાય તો આપણે આના વિશે ચર્ચા કરીશું. તો મિત્રો અહીંયા ફરીથી આપણે સહેજ રિમાઇન્ડર કરી લઈએ. તો સૌપ્રથમ આપણે આગળ વાત કરી લઈએ પ્રમાણે એક અંડક, ઉર્ધ્વમુખી અંડકથી આપણે વાત કરી લઈએ. તો મિત્રો ઉર્ધ્વમુખી અંડકની અંદર બીજા છે એના પોલાણની અંદર જે પોલાણ હોય એમાં એક દંડ જેવો ભાગ નીકળે, એ જરાયુ સાથે જોડાયેલો હોય, જેને આપણે અંડક નાલ અથવા અંડક દંડ તરીકે ઓળખતા, અને એ જે ટોચનો ભાગ છે ત્યાં આગળની રચના એને અંડક તરીકે ઓળખતા. હવે એ જે અંડક અને અંડક નાલ કે અંડક દંડ વચ્ચેનું જે જોડાણ છે એ જોડાણને આપણે બીજ કેન્દ્ર સંગમ સ્થાન તરીકે એને ઓળખીએ છીએ. ત્યારબાદ સમગ્ર જે રચના બની અંડકની, એ અંડકની આજુબાજુ આવરણો હોય બે. શરૂઆતમાં જે બહારનું આવરણ હોય એને બાહ્ય અંડાવરણ, એના પછીનું અંદરનું આવરણ એને અંતઃ અંડાવરણ તરીકે ઓળખતા, અને એની અંતઃ અંડાવરણની અંદરની બાજુએ પુષ્કળ કોષોથી બનેલી રચના, વિપુલ સંચિત ખોરાક, એને આપણે પ્રદેહ તરીકે ઓળખતા, અને પ્રદેહની અંદરની બાજુએ ભ્રૂણપૂટ અથવા તો માદા જન્યુજનક આવેલું હોય છે. બીજું કે આ જે આવરણોની વાત કરી એ બાહ્ય અને અંતઃ આવરણ એ સમગ્ર અંડકને ઘેરી લે છે, પણ ઉપરનો જે ભાગ જે છે અંડક છિદ્ર તરફનો, એ ભાગને એ ઘેરતા નથી. એટલે ત્યાં આગળ એનું સ્થૂલન થયેલું નથી, એટલે એ ભાગ ખુલ્લો રહે છે, માટે એને અંડક છિદ્ર તરીકે ઓળખવામાં આવે. અને અંડક છિદ્ર જે છે એની નીચેનો જે ભાગ છે એને અંડક તલ તરીકે પણ ઓળખવામાં આવે. એટલે અંડક છિદ્રની નીચે બિલકુલ તો એને અંડક છિદ્ર ધ્રુવ, અને સામેનો છેડો છે એને અંડક તલીય ધ્રુવ તરીકે ઓળખવામાં આવે. તો આ ઉર્ધ્વમુખી અંડકની આપણે વાત કરી. હવે એમાંથી આપણે માદા જન્યુજનકનો વિકાસ કેવી રીતે થાય તો એ પણ અહીંયા આપણે વાત કરેલી, સહેજ રિપીટ કરી લઈએ છીએ. તો માદા જન્યુજનક જે છે તો એમાં આપણે વાત કરેલી કે પ્રદેહ જે છે, અંડક છિદ્ર તરફનો છેડો જે છે ત્યાં આગળ આવેલા પ્રદેહના કોષો, એમાંથી એક કોષ એ સુસ્પષ્ટ ઘટકોષ રસ કોષ કેન્દ્ર ધરાવતા એક કોષનું નિર્માણ થાય, જેને આપણે એમએમસી મહાબીજાણુ માતૃકોષ તરીકે ઓળખતા હતા. હવે મેગા સ્પોર મધર સેલ પણ કહેવામાં આવે. તો એ જે છે કોષ બને એમએમસી, એનું વર્ગીકરણ થાય એટલે એમાંથી ક્રમશઃ બે કોષ અને અંતે ચતુષ્કોષીય મહાબીજાણુનું સર્જન થયું. તો આ ચાર કોષો જે બનેલા, એ ચાર કોષોની અંદરથી અંતર તરફના 3 કોષો જે હતા એ નાશ પામશે, અને એક કોષ જે ઉપરનો જે બને કોષ કેન્દ્ર, એ કોષ કેન્દ્રનું પાછું સમસૂત્રી ભાજન થઈ અને 3 વખત થશે, અને અંતે 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8 અષ્ટકોષીય અવસ્થામાં મહાબીજાણુનું નિર્માણ થયું. હવે એ કોષીય રચના બની એ ભ્રૂણપૂટમાં કેવી રીતે, માદા જન્યુજનકમાં 8 કોષ કેન્દ્ર તો આવી ગયા પંચાંગ મહેશ્વરી પ્રમાણે, એટલા એ ભાગ લીધો, પણ હવે એની ગોઠવણી ક્યાં ક્યાં થાય એને આધારે અહીંયા આપણે આ રચના તમે જુઓ તો આના નિર્માણમાં 8 કોષ કેન્દ્રો જે બનેલા એમાંથી અંડક તલીય તરફ અને અંડક છિદ્ર તરફ, આમ 3 માંથી 4 માંથી 3 ઉપરના છેડે પ્રતિધ્રુવીય સામેના કોષ કેન્દ્રો આવી ગયા, 3 કોષ બન્યા. એટલે 3 કોષ કેન્દ્રો અહીંયા બન્યા, 3 કોષ બને છે. એવી જ રીતે મધ્ય ભાગે 2 કોષ કેન્દ્રો એકઠા થાય, દ્વિધ્રુવીય એક કોષ એક જ છે, કોષ કેન્દ્રો 2 છે. તો આ જે રચના બને છે ખાસ યાદ રાખજો, આગળ પણ આના વિશે ભણવામાં આવશે તો આપણને ખબર હોવી જોઈએ. તો આને ભ્રૂણ કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે. જ્યારે અંડક છિદ્ર તરફ આ જે કોષ કેન્દ્રો બનેલા 8, એમાંથી 3 2 સહાયક કોષો અને એક અંડકોષનું નિર્માણ થાય. એટલે અહીંયા 3 કોષ
3 કોષ કેન્દ્ર અને નીચેના ભાગે અંગ છિદ્ર તરફ તંતુમય પ્રસાધનની રચના જોવા મળે છે. હવે આ તંતુમય પ્રસાધનની રચના મેં આગળ વાત કરી એ પ્રમાણે આ જે રચના બની છે એ માદાજન્યુ જનકના નિર્માણની વાત કરી છે આપણે, બરોબર છે. એટલે કે આ સ્ત્રી કેસરની વાત કરી છે. હવે જ્યારે પુંકેસરની વાત કરીશું આ ભાગ નીચેનો ભાગ હશે, એટલે કે આવી રચના બને તો આમ નેક્સ્ટ ટાઈમે જોઈશું વધારે, ખાલી આજે આટલો ભાગ જ આપણે વિચારીએ છીએ. આ સ્ત્રી કેસર છે, આ સ્ત્રી કેસરની અંદર આ પરાગાસન છે. હવે આ પુંકેસર તંતુ આ ઉપર દ્વિખંડીય દ્વિકોટલીય પરાગાશય, આમાંથી પરાગરજ મુક્ત થાય, સ્ફોટન થાય એટલે પરાગરજ અહીંયા આવે. તો આ પરાગરજ અંકુરણ થઈ અને પરાગનલિકા આ બહાર આવશે ત્યારે આ જ રચના જે છે એ રચના અહીંયા હશે. આ પ્રકારે તો એ અહીંયાથી અહીંયા દાખલ થશે. આપણે આગળ પણ જોઈ ગયું કે ભાઈ પરાગરજ હતી એમાં 2 કોષ કેન્દ્રોની વાત કરેલી, એક તો વાનસ્પતિક કોષ અને બીજો નાલ કોષ. તો વાનસ્પતિક કોષ એ મોટો છે, સંચિત ખોરાક છે પુષ્કરણી જોડે, અને એના કોષ રસમાં નાલ કોષ આવેલો છે. અને ધીમે ધીમે વાનસ્પતિક કોષ જે છે એ અવનત પામે છે અને જનન કોષ બચે છે. એનું સમસૂત્રી વિભાજન થઈને 2 પૂજનનું નિર્માણ થાય. તો એ 2 પૂજનની જે હતા એ હવે અહીંયા આની સાથે સંયોજન પામશે અને કોષ સાથે, એટલે ફલનની ક્રિયા થશે. અને એક જે બચશે એ પાછળમાંથી પસાર થઈને અહીંયા આવશે, એ આપણે આગળ જોઈશું. માટે આ દ્વિકોષ કેન્દ્રીય કોષ હતા એના બદલે એ ત્યાં આગળ ત્રિકીય ભ્રૂણકોષ કોષ કેન્દ્રનું નિર્માણ થશે. તો આવી રીતે આગળની રચના આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું, બરોબર. તો અહીંયા ભ્રૂણકૂટનું નિર્માણ અથવા તો માદાજન્યજનકનું નિર્માણ આપણે મિત્રો અહીંયા પૂરું કરીએ છીએ. તો મારી બધાને એક જ રિક્વેસ્ટ છે કે ટેક્સ્ટની અંદર આપેલી છે આકૃતિઓ, લખાણ પણ આપેલું છે, એકાદ બે વખત આકૃતિ દોડ દેવાની અને લીટી અને આપણી આકૃતિ આ બંનેને સંલગ્ન હોવા જોઈએ. તમે વાંચતા જવાનું, લીટી શું કહે છે, આકૃતિમાં છે, ઓકે, એમ કરીને આગળ વધો. આકૃતિ તમને 2-3 વખત દોડ દેશો, યાદ રહેશે. આકૃતિમાં નામકરણ અને આકૃતિ આ બંને યાદ હશે એટલે થિયરી તો તમે લખી શકશો. તો મિત્રો ખાસ બધાને નમ્ર વિનંતી છે કે બાયોલોજી સબ્જેક્ટમાં આવડતું હોય તો ટાઈમ ખૂટે એટલું બધું આવડે, પણ પ્રિપેરેશન કરેલી હોવી જોઈએ. તો મિત્રો અહીંયા આપણે આકૃતિને જ ખાસ આકૃતિ ઉપરથી જ વર્ણન કરવાનું છે, ગોખવાનો પ્રયત્ન બિલકુલ ન કરતા. આમાંથી તમને એસક્યુ પણ મળશે, શોર્ટ નોટ પણ મળશે અને લોકેશન પણ. એટલે આકૃતિ ઉપરથી આપણે વર્ણન કરવાનું છે. એટલે રફ સ્કેચ પણ તમારે કરવી અને ડેલી જે ચાલે, જે લેક્ચર મુકાય એ લેક્ચર અડધો કલાક, પોણો કલાક, કલાક વાંચી લો, બરોબર. નોટમાં જેવી બનાવી હોય, મતલબ કે બનાવી અને તમે એને રિફર કરતા જાઓ. અઠવાડિયામાં એક વખતે બાયોલોજીનો વારો લઈ લેવાનો, કેમિસ્ટ્રી, ફિઝિક્સ જે સબ્જેક્ટ આપતા હોય તો આ દરરોજનું દરરોજ કરતા જાઓ કામ, બરોબર છે. પરિણામ બહુ સારું આવશે. તો મિત્રો અહીંયા આપણે માદાજન્યજનકનું નિર્માણ અહીંયા પૂરું કર્યું. આકૃતિ સ્પષ્ટ તમને દેખાતી હશે. બીજું કે કદાચ કઈ નામમાં નામ મોટું હોય તો ટેક્સ્ટમાં જોઈ લેવું, લગભગ બધું આવી જાય છે છતાં પણ. તો અહીંયા આજનું લેક્ચર અહીંયા મિત્રો આપણે પૂરું કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમે આ જ વસ્તુ 100% ફરીથી સમજી લેશો. આના ઉપરથી આપણે ડબલ ફર્ટિલાઇઝેશન, બેવડું ફલન એ આપણે જોવાનું છે. આ આવડતું હશે તો બેવડું ફલન એકદમ સિમ્પલ હશે તમારા માટે. માટે હું વધારે આ ટોપિક પર ભાર આપું છું, કારણ કે આનો બેઝ એ ટોટલી બેવડા ફલન ઉપર છે. એટલે બંને પ્રશ્નો અગત્યના છે. બેવડું ફલન પણ વારે વારે પૂછાતું હોય છે, માદાજન્યજનકનું નિર્માણ, ભ્રૂણકૂટનું સર્જન એ પણ પૂછાતું હોય છે. હવે આના પછી આપણે પરાગનયનની આપણે વાત કરીશું. જય સ્વામિનારાયણ, જય મહાકાલ.